શું તમે ક્યારે અમદાવાદ પાસેના લોથલમાં ગયા છો કે પછી કચ્છના ધોળાવીરામાં ગયા છો? શું તમને ક્યારે એવો સવાલ થાય કે આ બધા જૂના શહેરો કોણ શોધતું હશે? કોને ખબર પડે છે કે ધરતીની નીચે કઈ સંસ્કૃતિ દબાઈને પડી છે? તો આજે ચાલો મળીએ એક એવા વ્યક્તિને જે શોધે છે જૂના શહેરો, જેણે શોધી નાખ્યા છે એ શહેરો, એની નસો, એની સંસ્કૃતિઓ, જેમાંથી એક સમયે એક મહાન જીવન, મહાન સભ્યતા જીવીને વહી ગઈ, પણ એના અંશો આજે પણ આપણી પ્રજામાં, આપણા લોકજીવનમાં જોવા મળે છે. તો ચાલો, આમ તો એ ઉત્તરાખંડના છે, પણ ગુજરાતી થઈને આપણી વચ્ચે રહી રહ્યા છે. તો જાણીતા આર્કિયોલોજિસ્ટ યદુવીરસિંહ રાવત, વાયએસ રાવત, એમનું જિંદગી કાફેમાં સ્વાગત કરીએ છીએ. નમસ્કાર જી, વાયએસ રાવત સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપને પૂછવા માંગીશ કે ધોળાવીરા શહેરની શોધ સાથે આપ જોડાયેલા હતા. એ તો આજે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ થઈ ગઈ છે, પણ ત્યાં લોકો એમ કહે છે કે ભાઈ ધોળાવીરાને એક પથ્થરને વાયએસ રાવત સાહેબ ઓળખે છે, એ પથ્થર પણ રાવત સાહેબને ઓળખે છે. તો શું છે ધોળાવીરા શહેરની શોધની કહાની? સર, ऐसा है कि हमें 84માં પહેલી વખત ધોળાવીરા ગયા હતા. અને તેથી પહેલાં અમે બીજા જે હડપ્પા સભ્યતાના જો નગરો છે એની શોધખોળ કરી હતી, હરિયાણામાં, પછી યુપીમાં, અને ઘણી બધી સાઇટો પણ વિઝિટ કરી હતી. પછી દિલ્હીના જો એન્ટિક્વિટી કલેક્શનમાં દરેક સાઇટની અમે સ્ટડી પણ કરતા હોઈએ, ત્યાંથી મળી જે પોટરી હોય, જે વસ્તુઓ હોય. કે આર્કિયોલોજિસ્ટને પહેલું એવું છે કે આ વસ્તુઓથી એની એક જાણ પહેચાન જરૂરી છે. જ્યાં સુધી તમે એના વાસણો હોય, એને મોતી હોય યા કોઈ પણ ચીજ એ ઓળખો નહીં તો સાઇટ પર તમે બ્લેન્ક કે પાછી આવો છો. પણ તમારા મગજમાં એ બધું એકવાર એક આર્કાઇવલ રેકોર્ડ જેવો હોવી જોઈએ. પછી એ રેકોર્ડ છે તો જ્યાં પણ આપ જાઓ છો તો એકદમ કોઈ એક ટુકડો પણ આપને જે દેખાય કે આ એકદમ સ્ટ્રાઇક કરે, એ તો મેં ત્યાં જોયું છે, એની ડેટ એ છે. તો આ એ રીતે અમારું સંશોધન શરૂ થાય છે. તો ધોળાવીરા જ્યારે અમે 84માં ગયા, બહુ સુવિધા પણ નહીં હતી, ત્યાં રસ્તા પણ સારા નહીં હતા. ખબર કેમ નહીં પડી કે અહીંયા કંઈક આવું હા, સંસ્કૃતિ છે? એમાં એવું છે કે જ્યારે ભારત પાકિસ્તાન 1947માં જુદા પડ્યા, તો જુદા પડતા શું થયું કે મોટા ભાગની જો હડપ્પન સાઇટ છે, સિંધુ ઘાટી સભ્યતા અથવા સિંધુ ખીણની સભ્યતાના જો સ્થળો છે એ પાકિસ્તાનમાં રહી ગયા. મોહેંજો-દડો ત્યાં રહી ગયો, હડપ્પા ત્યાં રહી ગયો. હવે શું, જ્યારે ડિવિઝન થયું હતું, બે ભાગ થયા, તો પછી એ ભારતના જો પુરાતત્વવિદો છે એને કહ્યું હવે શું, મતલબ અમે આપણી જે પહેચાન છે 5000 જૂની એ તો ત્યાં છે. તો પછી એ લાગી ભાઈ કે હવે જો આપણા જેના પડોશના જો રાજ્યો છે, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ત્યાં આર્કિયોલોજિસ્ટે બહુ એક્સટેન્સિવ એક્સપ્લોરેશન શરૂ કર્યું. હે, 2-4 સાઇટ તો જાણીતી હતી, જે કાલીબંગાન જે છે કે રાજસ્થાનમાં છે. પછી ये રંગપુર જે છે 1932થી લગભગ જાણકારી હતી, ગુજરાતમાં રંગપુર, લીમડી પાસે. તો એ મતલબ એક એસ્ટેબ્લિશ નહીં હોતું, મોટું શહેર હોય એ હોય, પર એવું છે કે એના સંપર્કો ત્યાં હતા. તો પછી એક્સટેન્સિવ સર્વે થયું, એમાં ડૉક્ટર એસ.આર. રાવ અને જે.પી. જોશી, ઘણા બધા આર્કિયોલોજિસ્ટ છે, એવો ટોપ સારા અમારા ગુરુ પણ બધા છે. તો જેના પાસેથી અમે એ શિક્ષા મળી છે, તો એ લોકો સર્વે કર્યું હતું. તો ત્યારે રાવ સાહેબે એકચ્યુઅલી લોથલ ફિર 53માં એક્સકવેશન થયું. રાવ સાહેબ એકચ્યુઅલી એ મત હતું કે એ દરિયા કિનારા એનો સંબંધ ઓમાન, મેસોપોટેમિયા સુધી હતો, હડપ્પા સભ્યતાનો. તો બીજા કે ઓમાન, મેસોપોટેમિયામાં ઘણા બધા અવશેષો મળ્યા છે હડપ્પા સભ્યતાના. તો દરેક અમે આર્કિયોલોજિસ્ટ મળે છે, જે દરેક સબ્જેક્ટમાં હોય છે, તે મતાંતર તો હોય છે. હે, દરેક એક મતના હોય એ તો સંભવ પણ નથી અને સારું પણ નથી. ક્યોંકि મતાંતર હોય તો કોઈ નવી વસ્તુ નીકળે, મતલબ એનો મતલબ એક ક્રિટિકલ રિવ્યૂ થાય. તો પછી કુછ લોકો કહ્યું ભાઈ કે જે ગુજરાતથી સિંધ જવાના પહેલાં જૂના રસ્તાઓ છે, હે, જેમાં ઊંટ ગાડી જતી હતી, બેલગાડા જતા હતા, લોકો પેદલ જતા હતા. હવે આ રસ્તો જરા શોધીએ, મતલબ તો આ રસ્તો પર કદાચ મતલબ અમને જૂના કોઈ અવશેષો મળી જાય. તો આ ક્રમમાં
ઓકે રાવ સાહેબે તો કચ્છમાં કુછ બે ચાર સાઇટ શોધી, સૌરાષ્ટ્રમાં પણ શોધી. તો જેપી જોશી કહી કે ભાઈ એને આપણા કચ્છના બાગડથી અને થરપારકર જવાનો રસ્તો એક તો એ પકડ્યો, અને બીજું આ બાજુ એ આપણા નખત્રાણા બાજુથી લખપત થઈને એ રસ્તો જે લખપતથી જે છે કે સીધું આગળ જે છે જે મતલબ જે છે ભીગાકોટ અને કરીમસાઈ જવાનો રસ્તા. તો એને 2 વર્ષમાં લગભગ 12 હડપ્પન સાઇટ મળી, ઓહ, અને એ પણ એક રસ્તા પર. પછી અમે પણ શોધખોળ કરી એ રસ્તોમાં, તો દરેક એક સાઇટના વચ્ચે લગભગ 20 થી 25 કિલોમીટરની અંતર છે. તો ગામમાં કહીએ ભાઈ એટલી ગાંવની દૂરી છે, ગાંવ એક યુનિટ છે ને જ્યાં એક ગાય એક દિવસમાં ચરવા જાય એ એક ગાંવ. હા બરાબર હે તો ગામમાં એટલે કે એટલી ગાંવની દૂરી પર એ છે. તો આ 20-25 કિલોમીટર મતલબ એક બેલગાડું સવારથી સાંજ સુધી પહોંચી શકે. બરાબર છે. હે તો એ એક્ઝેક્ટલી એ તમે જુઓ તો તે સમયની સાઇટ પર અમે એવું મળી. આપ રાપરથી નીકળો, રાપરથી સુઈ ગામ છે, પછી આગળ બાલાસર પાસે એક સાઇડ છે, પછી ઓર વેચી પાસે છે, એ કરતાં કરતાં ધોલાવીરા પહોંચી ગયા. હે આ રીતે ત્યાંથી એ ખાવડા ગયા, જૂની કુરણ ત્યાં સુધી, હે કોટડા ચંદ્રાણી, ઘણી બધી સાઇટો. તો 12 સાઇટ તો જોશી છે. પછી મતલબ ઘણું બધું એક્સપ્લોરેશન થયું. તો આજની ડેટમાં લગભગ કચ્છમાં જ 100 જેવી સાઇટ થઈ ગઈ. તો એક એ હતું. તો 67માં એ ધોલાવીરા પહોંચ્યા. તો એ રિપોર્ટ કરી અમારે દરેક જો એક્સપ્લોરેશન થાય છે એને ઇન્ડિયન આર્કિયોલોજી રિવ્યૂ એક જર્નલ આવે છે દર વર્ષની શું કામગીરી થઈ પૂરા આખા ઇન્ડિયામાં. દરેક સર્કલ હોય છે ASIના, ગુજરાત સર્કલ હોય યા બીજા હોય, આનો સર્કલ બડોદરા છે. તો એની રિપોર્ટમાં જાય કે એ એક્સપ્લોરેશન કરવામાં આવે, એટલી જગ્યા હિસ્ટોરિકલ મળી, એટલી હડપ્પન મળી, એટલી પ્રી હડપ્પન સાઇટ મળી. તો એક અહેવાલ હોય છે, એ અહેવાલ મળ્યું. પરંતુ એ એટલું રિમોટ હતું, કોઈ લોકો પછી એમાં રસ લીધો નથી. હે એ જોશીજીએ એટલી મોટી સાઇટ હોવા છતાં એ અડેસર પાસે સુરકોટડાનું એક્સપિડિશન કરી 1972માં. ક્યોંકિ એ હાઈવેના નજીક છે, ત્યાં જવી શકાય, વ્યવસ્થા ગોઠવી શકાય, કંઈ માટે તો બધું જોઈએ ને. બરાબર છે. તો ધોલાવીરા ક્યાં તમે 100 કિલોમીટર તો કોઈ મતલબ ત્યારે તો બસ પણ નહીં હોય. હે કાચા રસ્તો પર ગાડી જીપ ફેરવીને લઈએ. અને એમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત ઓર કહું આપને, એ કચ્છના એક ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હતા 1889ના આજુબાજુ. એ હતા એક ખક્કડ. એને ત્યારે બર્ગેશ હતા જો વેસ્ટર્ન સર્કલના ડાયરેક્ટર. ઓકે. જેમ્સ બર્ગેશ. એને કહ્યું તમે કચ્છનો આર્કિયોલોજીકલ અહેવાલ તૈયાર કરો. અચ્છા. તો એને એક બુક લખી છે કચ્છનો ઐતિહાસિક ભૂગોળ. ઓકે. પછી અંગ્રેજીમાં પડે છે કે હિસ્ટોરિકલ જ્યોગ્રાફી ઓફ કચ્છ 1889માં. આમાં એ શું છે, એને કચ્છનું બહુ ઘણું બધું એ સર્વે કર્યું. ઘણા બધા જગ્યાઓ એવી શોધી કે જે પછીથી હડપ્પન સાઇટ નીકળી. એને રિપોર્ટ લખ્યું, એક રિપોર્ટમાંથી આખી વાત આખી એને મતલબ ત્યારે હડપ્પન એને ખબર નહોતી, એને ખાલી કે આવું કંઈક છે. હડપ્પન સાઇટ 1920માં પહેચાન થઈ. 1889માં એને કહે કે ત્યાંથી આવા મોતીઓ મળે છે, એ ઠીકરા મળે છે, આવી વસ્તુ મળે છે, પણ ક્યારની છે કોઈ ખબર પડતી નથી. તો જો મતલબ કે ટેકનોલોજી આવી તો એ શ્રેય મતલબ પાછળના લોકોને મળી. બરાબર છે. ત્યારે જાણકારી હોત તો ખક્કડની મતલબ એ જો ક્રેડિટ થઈ શકતી. બરાબર છે. તો આર્કિયોલોજી આવો સબ્જેક્ટ છે કે ક્યારે તમે અમદાવાદમાં ફરતા હોય, અચાનક કોઈને મગ એ હોય, કિસ્મતમાં હોય યા એનું પેશન હોય તો મળી જાય, મતલબ કે જો વિચારતા નહીં હોય કે ત્યાંથી સાઈડ મળે. તો આવું ધોલાવીરામાં એવું થયું કે જોશીજી મળ્યા, પછી લોકો ગયા નહીં. ત્યાં પણ એ ખક્કર સાહેબે આપણું અટેન્ડન્ટ મોકલ્યું હતું, ત્યાં રસ્તો નહીં હતો. એને કહે તમે જો જાઓ રણ ક્રોસ કરીને ત્યાં ધોલાવીરા. એ ધોલાવીરા ગઈ એને કહે સાહેબ ત્યાં કશું છે નહીં. પણ આ બહુ રસપ્રદ વિષય છે આર્કિયોલોજી. મને તમને પૂછવાનું મન થાય છે કે આપનું જે ઉત્તરાખંડમાંથી આપ આવો છો, ત્યાં તો સરસ મજાના પહાડો છે. સામાન્ય રીતે લોકો ફોજમાં જતા હોય કે પહાડોમાં, કારણ કે અહીંથી બી લોકોને કે પહાડોમાં રહીએ. તમે આર્કિયોલોજીસ્ટ કેવી રીતના થયા અને પહાડમાંથી રણમાં કઈ રીતના આવ્યા?
આ તો જેવું છે દેખો એ જેને મને લાગે છે કે મારે એક ડેસ્ટિની એવી હોય હા હા અને પહાડોમાં પણ મતલબ અમે આદિવાસી જેવા રહીએ છીએ મતલબ પ્રિસ્ટોરિક મેન જેવા હે મતલબ જે છે કે નાના નાના ગામ હોય ચારો બાજુ જંગલ હોય પણ એમાં તમને આર્કિયોલોજી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એ મતલબ એમાં એવું છે કે મારું એકચ્યુઅલી એ હતું કે જ્યારે મેં જે કોલેજ ગયો अब કોલેજમાં એ થયું હોય કે હવે શું કરીએ આગળ તો આપણે ત્યાં એ ટુરિઝમનું એક ગઢવાલ મંડળ વિકાસ નિગમ એક ડિપાર્ટમેન્ટ હતું એમાં અમારા जो सीनियर होता या हमारा फ्रेंड હતા ये गाइड ट्रेनिंगની ये એક ટુરિઝમની ટ્રેનિંગ લઈને અને એ ટુરિસ્ટને લઈ જતા હતા ચારધામ અને એ લોકોને એ માઇક મળે પછી સારું મતલબ એકદમ હેટ હૂટ પહેરીને તો અમે કહીએ ભાઈ સારી નોકરી જોઈએ તમને પરવા બરાબર તો પછી મેં એ ફિર MA આર્કિયોલોજીથી કરી મેં શ્રીનગરથી અને ઘૂમતા ઘૂમતા પછી મેં દિલ્હી આવ્યો દિલ્હી અમારા એક સિનિયર આર્કિયોલોજીસ્ટ હતા એને મને લઈ ગયા બીબીલાલ સાહેબ પાસેથી એ નયાલ સાહેબ હતા પ્રોફેસર બીબીલાલ સાહેબ तो बीवीलाल साहब બહુ મોટા archaeologist છે. DG ESI હા હતા, તો yes. મને તક પહેલી ત્યાં લાલ સાહેબ સાથે મળી પછી લાલ સાહેબે કે મારું ઇન્ટરવ્યૂ લીધું કે ઠીક છે તમે એમ કરો કે તમે લાવાદ પહોંચો અમે કાલે પહોંચીએ ત્યાં રાત્રે 9 વાગે તમને ત્યાંથી લઈ જઈશ તો હું ગયું ત્યાંથી ત્યાં શ્રીંગવીરપુરમાં એક્સકેવેશન ખુદાઈ થતી હતી શ્રીંગવીરપુરમાં એવી જગ્યા છે કે જ્યાં નિષાદ રાજે રામચંદ્રજીને ગંગા પાર કરાવ્યો અચ્છા શ્રીંગ ઋષિનો આશ્રમ છે ત્યાં તો હું તો પહોંચી ગયો મતલબ ત્યારે મતલબ દિલ્હીથી ટ્રેનમાં બેઠી અલ્હાબાદ ત્યાં આર્કિયોલોજીના ગેસ્ટ હાઉસમાં રહ્યું બીજા દિવસ લાલ સાહેબ આવી ગયા લાલ સાહેબ અને દીક્ષિત સાહેબ પછી જીપમાં મેં એના સાથે ત્યાંથી 30 કિલોમીટર દૂર છે શ્રીંગવીરપુર ત્યાં ગયા તો શ્રીંગવીરપુર ત્યારે એવું છે આજે જે આજકાલ દેખાય છે ને કે એવું થાય છે લોકોને નદી કિનારા ત્યાં પહેલેથી એ પરંપરા હતી હું રાત્રે ગયો તો જોયું કે અમારા ધર્મશાળા સામે એક ડેડ બોડી આમ ટંગાઈ ઉપર એક મકાન પર નીચે 2-3 લોકો બેઠા રોટી બનાવતા હતા મારા તો એકદમથી હોશ ઉડી ગયા કે ક્યાં પછી ગયા અંદર ધર્મશાળા તો પતા કરી ભાઈ યાર રોજનું છે એ લોકો ગરીબ છે મતલબ ભોણા છે તો દૂરથી આવતા હોય તો કોઈ મળતા નથી પછી ગંગાજીમાં એ નાખતા હોય ત્યાંથી શરૂઆત થઈ પછી મતલબ એક એ હતું પહેલાંથી કે ભાઈ જે અમે ગામમાં રહેતા હતા જંગલમાં જે કે ઘણી બધી ગુફાઓ પણ દેખાય મોટા મોટા શેલ્ટર રોક શેલ્ટર પણ દેખાય તો રખડવાનું હોય મતલબ ચાઇલ્ડહુડમાં ઠીક છે ને તો એક ઇન્સ્ટિંક્ટ ડેવલપ જેવું થઈ ગયું કુછ મતલબ જોવાનું શું છે યાર હે ને આ રીતનું તો ધીરે ધીરે મતલબ સબ્જેક્ટમાં મારું ઘણું બધું મતલબ એક રસપ્રદ વિષય થઈ ગયો એથી મને એમાં મતલબ હજુ સુધી મતલબ આઈ એન્જોય મતલબ આર્કિયોલોજી મતલબ એ મારું મતલબ હજુ બી એવું રસમાં ખતમ બિલકુલ નહીં થયું હે ને પણ તમે જ્યારે લગ્ન કરવા ગયા હા ત્યારે પૂછ્યું છે કે શું કરો છો એમ તો અને પછી કીધું કે આવી રીતના ફરવા તો એ લોકોનો તો દેખો ભાઈ જે ત્યારે તો અમારા અહીંયા એવું તો 86માં મારી લગ્ન થયા આપણા અહીંયા તો ત્યારે કોઈ એવું નહીં હોતું મતલબ પહેલા તો મા બાપ ફિક્સ કરી દે એવું હતું હે ને એ લોકોને ખબર છે ભાઈ છોકરો મતલબ નોકરી કરે સરકારી નોકરી છે ગવર્મેન્ટમાં છે હે ને તો આવું કોઈ ત્યારે કોઈ જોતા નહીં હતા હવે તો મતલબ બીજું બધું તો આ રીતે મતલબ પછી અમે ધોલાવીરા પહોંચ્યા 84માં તો એ અપડાઉન કરતા હતા પછી ત્યાં એક ગઢવી હતા સંબોધાન ગઢવી એનો ડેલો હતો પછી ત્યાં તપાસ કરી ભાઈ તમે ત્યાં રોકવા માટે મળશે તો અમે એ કહ્યું ભાઈ ઠીક છે તમે મતલબ ત્યાં રોકાઈ જાઓ પછી અમે 2 દિવસ ત્યાંથી કામ કર્યું સામે સ્કૂલ હતી ત્યાં અમે આપણું કુકિંગ કરતા હતા પછી 4 દિનનું ટૂર કરી અમે પાછળ આવી ગયા તે પછી અમે જો કુછ મતલબ અમને જો લાગ્યું ભાઈ એમાં એવી દિવાલ ઈસ્ટ બાજુ એ જાય છે વેસ્ટ બાજુ જાય છે નોર્થ બાજુ જાય છે પછી એ સિટાડલનો ભાગ ત્યાં છે પછી એનો બેલીનો ભાગ છે વચ્ચે ખેતર છે એક ઓપન ખેતર છે પછી એ બાજુ સ્ટ્રક્ચર છે તો એક મોટો અંદાજો તો થઈ ગયો કે એટલા વિભાગ એમાં છે હે પર એની પછી શરૂમાં એમ ગયા હતા અમે એક દિવાલ શોધતા નીકળ્યા દિવાલ પકડીને મતલબ એલિવેશન હોય છે ને કન્ટૂર
જમીનના જો કંટૂર દેખાય છે, થોડા ક્યાં ઊંચું હોય ક્યાં નીચું નીચું હોય. છે. તો દિવાલનો ભાગ મતલબ લગભગ ઓર જમીનથી 1-2 ફૂટ ઊંચી હતી. એમાં ઘણા બધા ઝાડ હોય, મતલબ એ કીકરના, બબૂલના, પીલુના. તો એને ફોલો કરતા ગયા. આગળ વચ્ચે કોઈએ એક કૂવો ખોદ્યો હતો બોર નાખવા માટે. तो हमारी एक्चुअली पहला हम ये हरियाणाમાં કામ કરતા હતા, તો ત્યાંના સ્ટ્રક્ચર મડ બ્રિકના છે, પાકેલી માટી નહીં, બરાબર. ઈંટ નહીં, કાચી માટી, એટલે એ સનડ્રાઈડ હોય છે. તો પર એને જ્યારે ફિક્સ કરતા હોય તો એમાં જો ગારીઓ હોય, એ ગારીઓ અલગ સે ચમકે છે, એ દેખાય. તો ત્યાં એકદમ કે સર દેખો નીચે બ્રિક છે, હે. પછી નીચે ઉતર્યાને ફોટો પાડ્યો. ये पण खुश થઈ ગયા, यार तो चलो ये तो हमको कन्फर्म છે કે ये दीवार है. फिर એ કરીને પછી મારું ડ્યુટી હતી કે ભાઈ તમે જાઓ, એ ટીમને લઈ જાઓ સર્વેયર ડ્રાફ્ટમેન સાથે, અને એ બધું પ્લોટિંગ કરો. તો અમે પ્લેન ટેબલ, ડમ્પી લેવલ, એના રીતે અમે બધું આખું મતલબ એ છે તૈયાર કરી દીધું હતું. પણ એ ફિલિંગ જેમ કે અમે ઓલી હોલિવૂડની ફિલ્મો જોઈએ તો પેલું જીમી કાર્ટરે જેમ કે પેલું બમી એ શોધ્યું, અને જીમી સોરી જેમ્સ પ્રિન્સેપ, એ તો અશોકનો શિલાલેખ, અને હાવર્ડ કાર્ટર મારે ખ્યાલથી જેણે ઇજિપ્તની અંદર એ સેમ્પેલિયો હતો. ઓકે, હા, સેમ્પેલિયો એ હતા, એ ફ્રેન્ચના. બરાબર. એ લગભગ 33 યા 32 ની એજમાં ગુજરી ગયા હતા. હા, જેને વેરી યંગ. હા, અને તુતનખામેનની કદાચ ये हाँ ये ने जो एक्चुअली जो છે ને ये जो रोसेटा स्टोन જે યાથી ટર્કી થી મળી, હા, જે ત્રણે ભાષાઓમાં અંદર જે લખેલું, યસ, એને એ ડિસેફર કરી હતી. હા, બરાબર. અને એને ટેબલ પર એની આખી મતલબ ડિસેફરમેન્ટ કરીને પડી હતી. એટલે એક્સાઇટમેન્ટ જે તમે કીધું, એટલે અમે તો જો ઇન્ડિયાના જોન્સમાં જોઈએ કે પછી ગાઈડ ફિલ્મમાં માર્કો જે આર્કિયોલોજિસ્ટ, અમે જ્યારે એ નીચે ચલતા હતા ત્યારે જ અમને ઘણી બધી મતલબ 2-4 તો સીલ જડી ગઈ, હે. તો એ અમે બધું મતલબ ઓફિસમાં રેકોર્ડ કરી. એટલે લાઈક તમારી હું જ કહું છું ફિલિંગ જેમ કે એ કેવી હોય, લાઈક તમને એમ થાય કે યસ હવે તો કંઈક આમ શોધી નાખ્યું, એ ટાઈપ કે હું કહી આવું, કે એ મોમેન્ટ કેવી હોય એમ. આ દેખો આ મોમેન્ટ ને આ ને તમે એક પેશન છે તો બહુ મુશ્કેલ હોય છે મતલબ એક વ્યક્ત કરવાનું, હે ને. એ મનમાં હોય છે કે ભાઈ તમે એવા શહેરમાં છે, ઠીક છે ને, કે જ્યાં મતલબ એટલી મતલબ સ્ટોન વર્ક છે, દિવાલ છે, મતલબ એમ લાગે કે કેવું શહેર મતલબ એક્સપ્રેશન થશે તો શું મળશે. તમે શું ધાર્યું હતું, એટલે લાઈક તમે જે ધાર્યું હતું એવું કંઈક મળ્યું કે કંઈક જુદું મળ્યું? નહીં, એ જ મળ્યું જે અમે મતલબ જે અમે સર્વે કર્યું અને પહેલા જે અમે સ્કેચ બનાવ્યા, લગભગ પ્લાનિંગ તો એ જ મળ્યું. એક્સકેવેશનથી ડિટેલિંગ મળી, મતલબ એક્ઝેક્ટ લંબાઈ, એક્ઝેક્ટ ચોડાઈ. અદરવાઇઝ જે છે અમે જે કરી છે ત્યાં એટલું લગભગ મતલબ સપોઝ એક્સકેવેશન વગર જો 40 ફીટ હોય, એક્સકેવેશન પછી 47 મીટર થઈ ગયો, તો એ ડિટેલ પડ્યો ને. તમે જો ડેબ્રી હટાવો તો એટલું સ્પેસ વધારે થઈ જાય, તો એટલું ફરક પડ્યો. બાકી જો છે કે એ જો ઓર વસ્તુ ત્યાંથી જે મતલબ કે જો ધોલાવીરામાં જો નગર રચના છે એ મતલબ બિલકુલ યુનિક છે. મતલબ બીજું આપ મોંદડો જાઓ, હડપ્પા જાઓ, યા કોઈ પણ સાઈડ જાઓ, એ દરેક જે છે કે મડ બ્રિકથી બનેલી છે. મડ બ્રિક યા બર્ન્ટ બ્રિક, જ્યાં પાણી વોટર સ્ટ્રક્ચર હોય તો પાકેલી ઈંટો હોય, ઓર સામાન્ય મતલબ જે બિલ્ડિંગ હોય બહારથી પ્લાસ્ટર હોય એને અંદર માટીની ઈંટો, જેવું હરિયાણા પંજાબમાં પહેલાં હતી, આજથી 30-40 વર્ષ પહેલાં ત્યાં પણ એ જ હતું. એ ત્યાં તો એનું કારણ છે એને રખરખાવ નહીં હોય તો એ ડિજનરેટ બહુ જલ્દી થાય છે. એ થયું તો ધોલાવીરામાં એ નહીં થઈ. ધોલાવીરામાં એ લોકો શું છે કે અંદર જો છે કોરમાં મડ બ્રિક છે અને બહાર ક્લેડિંગ છે પથ્થરની. બરાબર. અને એ પથ્થરની જો સ્ક્રીન વોલ છે એને એ આખું કોરને સાચવી લીધું. તો આજ એના લીધે ધોલાવીરાનો જો ફોર્ટિફિકેશન જે આપ ગયા હોય હશે ત્યાં, એ લગભગ 14-15 મીટર સુધી ઊભું છે. બરાબર છે, હે. આવી પગથિયા 20-21 પગથિયા આપ મતલબ ચડી શકો, આવા ધોલાવીરામાં છે નહીં. આ નોર્થ ગેટમાં છે, ઈસ્ટ ગેટમાં છે, એ ક્યાં નથી. પથ્થરનું એટલું કામ એ તો કલ્પનામાં નહીં હોય કોઈ. એ જો પિલર છે અને નગર રચનામાં દેખો આવા દરવાજો ક્યાં ક્લિયર મળ્યા નથી. ના, પણ આ બહુ અદ્ભુત વાત કરી. પણ મને એમ એક વિચાર એક આવે છે કે એક શહેર જે દબાઈ ગયું છે, જે મૃત લોકો અથવા તો જે લોકો રહેતા છે હવે નથી, પણ તમારી સાથે જે લોકો જીવતા હતા, તમારા બાળકો કે તમારા,
તમે કદાચ 6 મહિના 7 8 મહિના સુધી ધોળાવીરામાં રહેતા એમણે ये ફરિયાદ तो નથી કરી हमारी કે वाइफ ने तो अजू तक यही कंप्लेंट करी પપ્પા કેમ નથી આવતા ये તમને કારણ કે એ नहीं, વખતે તો હું માનું છું કે जी, जी, ફોન जी। નહોતા नहीं, આટલું नहीं। કમ્યુનિકેશન नहीं होता, નહોતું नहीं। પોસ્ટ કાર્ડ લખો તો બી કદાચ 10 દિવસે 8 દિવસે ये तो પહોંચતો આવી હશે ઘટના બની અમારા સાથે એક વાર અમે ધોલા ये બડોદાથી નીકળ્યા હા, હા। આપણા પાસે જીપ હતી 4 વ્હીલની હમ, બધું એમાં અમે બધું સામાન બધું ગોઠવી દીધું ગરમી હતી તો એમાં નીચે એક ये जो है ना फुट नीचे हो जाए पेडस्टल जो है तो दिन में एक ये ड्राइवरे अगरबत्ती सुलगाई लगाई जीपना આગળ ત્યાંથી અમે 1 કિલોમીટર આવ્યા શહેરમાં બડોદામાં એમાંથી ક્યાં અંગાર નીચે પડ્યું અને નીચે જૂટનું એ હતું હમ, હમ, એ પર આગ લગી ગઈ હમ, ચાલતી ગાડીમાં હું આગળ હમ. અને બીજું એક ભાઈ છે પર મારા સાથે ડ્રાફ્ટમેન એકદમ मतलब મેં રોકી ગાડી પછી એને ઉતાર્યા પછી હાથ પકડી મેં એ सब જૂટ બહાર પાડ્યો પછી પાણી પાછળ આમાં પાણી રાખતા હતા ત્યારે એ કાપડાની છાગડ ને એમાં પાણી દી પછી રેડિયું પછી એ બુજાવી દીધું અને અમે ત્યાંથી નીકળી ગયા દિવસમાં 1 વાગે રાત્રે પહોંચ્યા હતા 10 વાગે ગયા ત્યાં બીજા દિવસ શું છે કે ત્યાં એક પેપર ન્યૂઝપેપર હતું પત્રકાર કોઈ હોય એ ભાઈને ફોટો પાડીને કહે કે આર્કિયોલોજીની ગાડી સળગી ગઈ અચ્છા કેવલ એ કર્યું અમે જો વાત કરતા હતા એ પણ કહ્યું કે એનો સાફ કહી કે દાંટતો હતો કે તમે મતલબ કેમ સળગાઈ ભર બપોરે હા, હા, હા। દીએ અગરબત્તી એ ટાઈમ નહીં હોતું હે એ બધું રેકોર્ડ કર્યું પણ એ નહીં કહ્યું કે ગાડીમાંથી એ નીકળી ગયા ઓ બાપરે ઓર બીજા દિવસે શું છે કે ત્યાંથી એક માણસ ત્યાં ધોલાવીરા આવી ગયો मतलब ये हमारे पटावाड़ा थे ये घरवाड़ी तो मतलब एकदम ये થઈ ગઈ मतलब ये हमारा ये પણ ગયા હતા શું થયું હોય હા, હા, હા। હે પછી બીજા દિવસ આવ્યો અમને કે યાર આમ તો સહી સલામત પહોંચી ગયા यहाँ કોઈ થયું નહીં તો કોમ્યુનિકેશનનું આવું હતું પછી ત્યાં જે પછી એ પાછું ગયો હોય પછી બધાને કહ્યું હોય બધા સલામત છે તો આવી સ્થિતિ હતી ત્યારે બરાબર છે તો बाकी एक જ્યારે हम ખો શોધતા હતા તો અમારે એકચ્યુઅલી એ હોય છે કે અમને કે હડપ્પનમાં શું પ્રોબ્લેમ છે કે શું ઇસ્યુ છે હા, હા, હા। કદાચ એ સાઇટ પરથી આવો એ બધા એમાં ઇસ્યુને અમને કોઈ મતલબ રસોટા સ્ટોન મળી જાય હા, બરાબર છે હે આ ત્રણ જે લેંગ્વેજ વાળો જે છે જે સ્ક્રિપ્ટ લેંગ્વેજ વાળો જે સ્ક્રિપ્ટ વાળો જે છે ત્યાંથી મળ્યું હોય ભાષાની વાત કદાચ यहाँ પણ મળી જાય અને અમને હજુ પણ આશા છે કે ધોલાવીરામાં વધારે થશે તો ઘણી બધી વસ્તુ મળવાની શક્યતા હજુ છે જ મતલબ અચ્છા કે હા તો વાત તો બહુ સરસ જી। પણ મારે પૂછવું કે ધારો કે તમે આ જે શોધ કરી આટલું શેર તમારા મા બાપને તમે જ્યારે કીધું કે આવું કંઈક શોધી નાખ્યું છે હા, હા। તો એ તમે કેવી રીતના કીધું ને એમના રિએક્શન શું હતા દેખો મોટા ભાગે દેખો હું આવું છું મતલબ ઇલિટરેટ ફેમિલી તરફથી મારા મધર ફાધર તો ગુજરી ગયા હતા જ્યારે મેં નોકરી અચ્છા કરાવી અચ્છા અચ્છા તો મધર મારે સાવ અનપढ़ પર બહુ મતલબ ગામના મતલબ બહુ સારા મતલબ એકદમ સારા જેને ગુણવાન કહીએ ને ગુણેલા માણસો જૂના લોકો મતલબ તો એ છે ભાઈ અમારો છોકરો એ કરે પર એનો મતલબ પછી ઘરમાં છોકરાઓને પણ એટલું ઇન્ટરેસ્ટ નહીં હોય તમે કંઈ કે પથ્થર શોધો છો મતલબ એ હોય છે હા હા હે આ વાઇફને ઘણું બધું એને મતલબ એક સેક્રિફાઈસ કહી શકાય મતલબ ઠીક છે ને કે સમયભર હું ત્યાં નહીં હોય મતલબ એવું થાય છે એક વખત હું છોટા એ નર્મદા જો ડેમ બન્યો આ વેલીમાં સર્વે કરતો હતો લગભગ 51 કિલોમીટર કેવડિયાથી અને હાપેશ્વર સુધી તો એ ત્યારે હું ભારત સરકારમાં હતો ગુજરાત સરકારને અમે એક એનઓસી આપવાની હતી આર્કિયોલોજીકલ એનઓસી આપવાની હતી તો ત્યાંથી પ્રેશર હતો ભાઈ તમે જાઓ તો એ લગભગ 96ની વાત છે આ બાજુ મેં કામ કરતો મતલબ એ બોલી તો મેં મોટા ભાગે ચાલીને કરી છે હે પૂરા ટ્રાઇબલ ત્યારે એ આંદોલન ચાલતું હતું ત્યાં ઘણા બધા ટ્રાઇબલો બહુ ગુસ્સા પણ થતા હતા હે ને બડી મુશ્કેલથી મતલબ જે કામ કાઢવાનું હોય અમે ત્યાંથી હાપેશ્વર જતા ત્યાંથી જીપ ત્યાં ને ત્યાંથી અડધો ત્યાંથી આવ્યા અમે અડધો અમે કેવડિયા બાજુ થઈ ગયા એ રીતને આખો મતલબ એક રિપોર્ટ તૈયાર કરી એ આપી હતી તે સમયે એકચ્યુઅલી મારી જે નાની દીકરી જે થવાની એની મતલબ એ છે ડિલિવરી થવાની છે શક્યતા છે તો મને ખ્યાલ છે ભાઈ કે ડૉક્ટરે કહે ભાઈ 19 તારીખ ડેટ છે મતલબ આમ તો નીકળી ગયા હે આપણા ગામ પર
ઓકે और ये જલ્દી થઈ ગઈ મતલબ અચ્છા અચ્છા 14 તારીખ પછી મતલબ ખબર પડી બીજા દિવસ કે ભાઈ કોઈ આવ્યું ભાઈ આપને ત્યાં મતલબ દીકરી આવી છે તો પછી ત્યાંથી એવું આવ્યા તો આપણું એવું કામ હોય છે મતલબ જંગલમાં હોય ક્યાંથી મતલબ કોઈ ખબર પડે પણ બીજું તમને પૂછવાની મન થાય કે તમે આમ તો હિન્દી ભાષી પ્રદેશમાંથી આવો કદાચ ગઢવાલી બોલતા હશો પણ આ ગુજરાતી તમે કઈ રીતના શીખ્યા એ પણ એક એકચ્યુઅલી જે છે ને તમારો એક એ હોય છે મતલબ જાણવાની એક ઈચ્છા મતલબ જ્યારે મેં ત્યાં બડોદા આવ્યો બડોદામાં નાનો શહેર હતો ડેવલપમેન્ટ ત્યારે થતું હતું મતલબ હરણી રોડ જો એરપોર્ટ છે એ રોડ પણ અમારા સામે બની ત્યાં અમારો ઓફિસ હતો તેરસંગમમાં ત્યાં કપચી બધું હોય છે ખાવાનું નહીં મળે ત્યાંથી અમે માંડવીમાં આવીએ તો ન્યૂઝપેપર ત્યારે એક તો ગુજરાતમાં આપને એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ નહીં મળે બહુ ડિફિકલ્ટ છે ત્યારે નહીં મળતા હવે તો મળે હવે મળે છે હા પછી બીજું ત્યારે જો અંગ્રેજીના અખબાર હોય એ સ્ટેશન પર મળતા હતા રેલવે સ્ટેશન પર એ બુક સ્ટોલ પર બાકી કોઈ નજીકમાં કોઈ લેતું હોય બાકી આપણા એરિયામાં તો ગયા નહીં તો પછી અમારે આ ઓફિસમાં એ ગુજરાત સમાચાર અને બીજા ગુજરાતી પેપરો આવતા હતા તો મેં એને કોઈને કહ્યું ભાઈ એમાં લીટા દોરો તો તમને ખબર પડે તો મેં ઉપરથી લીટા દોરતા વાંચવા લાગ્યો પછી ધીરે ધીરે એમાં એ આવે ને ક્વિઝ અક્ષર શું કહે છે શબ્દ સામર્થ્ય હા એ પણ એમાં પણ મેં મતલબ સારું વારું કમાન્ડ થઈ ગયો બરાબર એ રીતે મતલબ મેં લેંગ્વેજ શીખી ગયું એ નોકરી પછી અને બીજું એ છે કે જ્યારે મેં સર્વે કરતો હતો તો દરેક એમાં મારો એક અટેન્ડન્ટ જે છે એનું મોટું યોગદાન જે કહી શકાય બરાબર તો એને હું કહેતો હતો ભાઈ કે જાઓ તમે સામે કાકા બેઠા છે આ કાકાને જે પૂછો કે આ ગામની ઇતિહાસમાં બાબત પૂછો આજુબાજુ કોઈ ઐતિહાસિક વસ્તુ હોય હેરિટેજ હોય તો તમે ગુજરાતીમાં પૂછો તો એ તમને બધું કહી શકે તો એ તો ભાઈ ભારત સરકારની ગાડીમાં આવ્યું હોય ત્યાં જાય ને પહેલા ગુજરાતીમાં શરૂ પછી હિન્દીમાં શરૂ થાય ये एक्चुअली एक टेंडेंसी હોય છે આપણા લોકો પાસે આમ અંગ્રેજી વધારે બોલીએ છીએ એમ એ શો કરના કે મેં મતલબ વધારે જાણું છું દેટ ઇઝ ये नेचर ह्यूमन नेचर તો પછી એક વાર થયું પછી બે વાર થઈ મને એને કે યાર ભાઈ મેં તમને ગુજરાતી માટે કહું છું તમે હિન્દી કેમ બોલો છો હિન્દી બોલવાને તો હું પૂછી લઉં ને બરાબર છે પછી મેં શરૂ કરી ટ્રાય કરવા લોગ મતલબ જો દાંત કાઢતા હતા હસતા હતા અને તેથી શું થયું કે લોકોને એક ઇન્ટિમેસી ડેવલપ થતી હતી બરાબર એ લોકો મતલબ ખૂબ હસતા હતા પર ગુજરાતી બોલો જો એનો મતલબ ગૌરવ થાય કે એ ટ્રાય તો કરે છે પણ કઈ તમારે લોચા જ નથી પડે ને તમને કોકવાર કઈ કહેવા જુદું માંગતા હોય કે જુદું કહેવાય ગયું એટલું તો મને આવતું હતું પણ હું વાંચતું હતું પણ બોલતું નહીં હતું બરાબર હે ને મતલબ શબ્દની મતલબ સમજતો થઈ ગઈ હતી पर बोलवानी मतलब ये नहीं होती टेव नहीं होती तो પછી ये समझी જતા મતલબ આપણે મતલબ જે વ્યાકરણ તો નહીં હોય બરાબર છે પર શબ્દ મતલબ પછી તમે ગુજરાત સરકારની પરીક્ષા પણ પાસ કરી હા પછી મેં તો ગુજરાતના 6 પેપર મેં આપ્યા સ્પીકરના અચ્છા અને આ તો મારું સૌથી મોટું મતલબ મારું એક્ઝામ એ જ હતું જીવનમાં બરાબર હે ને રિયલી કે મેં આપણા સાથે ડાયરેક્ટર હતા બીજા એ રહી ગયા હતા ચોથા અટેમ્પ્ટમાં થયા બરાબર મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં થઈ ગયો તો એના લીધે કે મારું મતલબ સતત જાણવાનું વાંચવાનું તો એ એવી રીતે તમે એએસઆઈમાંથી ભારત સરકારમાંથી ગુજરાત સરકારના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટર થયા અને લગભગ 14-15 વર્ષ ત્યાં આગળ રહ્યા તમારી સૌથી મોટી ઉપલબ્ધિ એક જો કહીએ તો વડનગરમાં જે ખોદકામ થયું ને વડનગરમાં જે બૌદ્ધકાલીન અવશેષો આપણે શોધ્યા તો વડનગરમાં આપને આ ઇતિહાસ કેમનો મળ્યો વડનગરમાં એકચ્યુઅલી એ થયું કે એ આપણા 2005ની વાત છે 2005માં આવું લગભગ કેબિનેટ મિટિંગ હતી તો અમારા સેક્રેટરી હતા માયરા સાહેબ તો એક દિવસ કેબિનેટ મિટિંગ પછી આવ્યા યાર કે સાહેબ પૂછતા હતા કે વોટ યુ કેન ડુ ફોર વડનગર મોદી સાહેબ એને એકદમ તત્કાલ મને બોલાયા એ જ વાત કહી कि भाई वड़नगर માટે શું કરી શકાય તો मुझे एकदम क्लिक થઈ ભાઈ કે વડનગર મને તો મતલબ અમે વાંચીએ છીએ મતલબ ક્યાંથી જો પહેલાં કામ થયા હોય શું મળ્યું છે તો એટલી મને એક જાણકારી હતી મેં કહે તમે મને 10 દિવસનો ટાઈમ આપો હું એક પ્રેઝન્ટેશન તૈયાર કરો
પછી સાહેબનો ટાઈમ લઈએ મતલબ પ્રેઝન્ટ કરીએ તેને કહા ઠીક છે રાઈટ. પછી આમ ઠીક 25 જુલાઈ મેરે ખ્યાલ से 2005 અમે સાહેબનો ટાઈમ લીધું હતું અપોઇન્ટમેન્ટ. પછી એના ચેમ્બરમાં ગયા અમે બંને, અમારા સેક્રેટરી હું, સાહેબના સેક્રેટરી. પછી અમે પ્રેઝન્ટેશન કર્યું. એ ખુશ થઈ ગયા. અમે એમાં બધું જે બળનગરનો જો પુરાણોમાં બળનગર, પછી ચાઇનીઝ યાત્રી વેનસાંગનું શું છે, પછી ત્યાં પહેલાં મતલબ SR રાવ સાહેબે પણ ત્યાં એક્સપ્લોરેશન કર્યું હતું. પછી MS યુનિવર્સિટીએ પણ કર્યું કામ. એ બધુંનું અમે અને બળનગરમાં જો અત્યારે જો મોન્યુમેન્ટ છે, તોરણ છે, હાટકેશ્વર છે, બીજા ગેટ છે, એ બધું કહ્યું. પછી અમે શું કરી શકીએ. તો એમાં એક મેઇન પોઈન્ટ હતો, પહેલાં જો કામ હતા એ ગામના બહાર થયા. બળનગર ફોર્ટિફાઈડ છે, કિલ્લેબંધ છે. હા, તો એ પૂરા બાજુમાં બહાર કરે MS યુનિવર્સિટી, કે અંદર એ લોકોને જગ્યા મળી નહીં હોય કદાચ. અને યુનિવર્સિટીનો શું છે, રિસોર્સ બહુ ઓછું હોય છે, ફંડ્સ બહુ ઓછા થાય છે. તો એ તે કહીએ ભાઈ ચલો બહાર જગ્યા છે તો બહાર કરીએ. તો ત્યાં એ લોકોને અવશેષ જો મળ્યા એ લગભગ 4th શતાબ્દી ઈસવી પૂર્વથી અને 1000 સુધીના મળ્યા. તેથી બાદના મળ્યા નહીં. તો મારા દિમાગમાં તો એ અમે અંદર જોવું પડશે. અંદર આખી બસ્તી લોકો રહે છે. તો પછી મેં આપણા જો હતા લોકો, મેં કે ભાઈ પહેલે તમે જાઓ બળનગરમાં રેવન્યુ મેં જુઓ, જ્યાં જુઓ સરકારી જમીન ક્યાં ક્યાં ખાલી પડી છે, પહેલાં તો તે પર ફોકસ કરીએ. બરાબર છે, કેમકે ખાનગી જમીન તો મળશે નહીં. બરાબર છે. લકલી અમે ઘાસકોલમાં, જ્યાં પછી અમને બુદ્ધ મોનેસ્ટ્રી મળી, એ જગ્યા ત્યાં મળી ગઈ. કોર્પોરેશનનો કચરોનો ઢગલો હતો ત્યાં. હે, અને જ્યારે અમે ગયા એ ત્યાં ટોયલેટના એ ફાઉન્ડેશન ખોદતા હતા, નીવડા નાખતા હતા. મેં કે ભાઈ તમે રોકો, લેટર લખીને અમને કે હવે કામ કરવાનું છે, તમે રોકો. પછી આખું ગાર્બેજ સાફ કર્યો ત્યાંથી, અને એકદમથી મતલબ સાફ સફાઈ કરી. ત્યાં રસિકભાઈ દવે હતા, ત્યાં એક સામાજિક કાર્યકર્તા, એ ખૂબ જાણકાર હતા. એનાથી એક ત્યાંની બળનગરની લાઈફમાં કાફી યોગદાન છે એનું. પછી એના પાસેથી મતલબ અમે ઉદ્ઘાટન કરીને શરૂ કર્યું કામ 2006માં. તો ધીરે ધીરે કામ થયું. એ મોદી સાહેબની એ પ્રેરણા હતી. મતલબ અમને પણ ખ્યાલ હતું, પર સરકારનો એક સહયોગ હોય છે ને, ફંડની કોઈ પ્રોબ્લેમ નહીં હતી. બાકી લોકલ જો ત્યાં સરકારી અધિકારીઓ હોય, સંસ્થાઓ હોય, એને પણ સહયોગ હોય. તો એક્સકેવેશનમાં મોટા ભાગે લોકોનો સહયોગ વધારે જોઈએ, હે ને. પછી અમે 15 દિવસમાં, દર 15 દિવસે એક રિપોર્ટ આપવાની હોય છે CM ઓફિસમાં. તો શરૂમાં જब અમે કામ શરૂ કર્યું તો લોકલ લોકો કહે યાર એ લોકો શું કરે છે, કોઈ ખોદકામ તો કરતા નથી, ક્યારે 2 ઇંચ ખોદે, ક્યારે 4 ઇંચ ખોદે. હે, એ તો ખાલી સરકારનો પૈસાની બરબાદી છે. હે, અને લોકલ તો હોય ને, તો મોદી સાહેબને ફોન કરે. એ તો જાન પહેચાન હોય ને ગામના એના. હા, કે સાહેબ યાં તો કુછ કામ થતું નથી, એ તો આવું કોઈ કામ હોય. પછી મેં એક વાર ગયો અઠવાડિયાની રિપોર્ટ લેવા. મેં આપણા સેક્રેટરીને આપતો હતો, ત્યાંથી બીજા રિપોર્ટમાં જતો. સેક્રેટરીને કહી ભાઈ જેવું રાવત, હું સબ્જેક્ટ એક્સપર્ટ નથી, તમે એમ કરો આ લઈને CM ઓફિસમાં જાઓ, ત્યાં આપીને આવો. હે, હું ત્યાં ગયો. ત્યાં હતા શર્મા રાવત. મેં કહે સાહેબ એવું એ વાત છે, ये रिपोर्ट છે. बोले यार रावत तुम्हारी बहुत कंप्लेन आ रही है और लोग कह रहे हैं कुछ काम ही नहीं हो रहा है. फिर मैंने उनको समझाया ऐसी ऐसी बात है. तो उन्होंने कहा ठीक है, पर ऐसा है कि मैं टेक्निकल नहीं हूँ, अब तुम्हें मिलना पड़ेगा साहब को. जब जो है मैं ये हाँ यही बात है. પછી એ તે ટેગ લગાવ્યો અને સાહેબને પહોંચાડી દીધો. હું 5 વાગે ગયો તો 8 વાગે મારે ટાઈમ આવ્યો. એ તો બધા આવો તો મળતા હોય છે, મુલાકાતી હોય છે. પછી મતલબ મને બોલાયા સાહેબે. પછી મોદી સાહેબ ટેબલ પર હતા એમ, હા ભાઈ રાવત બોલો. ત્યાં સુધી મને ઓળખતા હતા એ. હે, તો પછી મેં એ લોકો આખું મતલબ આર્કિયોલોજીમાં શું થાય છે, અમે કેવી રીતે કરે છે. કે એક્સકેવેશન એકચ્યુઅલી એક ચોપડી છે જે ઊંધી પડી છે, ઉલટી પડી છે. અમે છેલ્લું પાના પહેલો વાંચીએ છીએ, બરાબર છે, પછી પાછળ જાય છે. અમે કહે સાહેબ એ જે પાના બન્યા છે, જે રીતે જમાવ થાય એને એ રીતે પરત ફોલવું પડે. બરાબર હે, તો એમાં તો દરેક વસ્તુ અમે રેકોર્ડ કરીએ છીએ, હરેક એ બ્રશ કરીએ છીએ, ફીચર જોઈએ છે, દરેકનું ડ્રોઈંગ થાય, ફોટોગ્રાફી થાય, ઓબ્ઝર્વેશન થાય, ત્યારે પછી આગળ જઈએ. બરાબર. હે,
મતલબ અને અચાનક મારા મગજમાંથી આવી મેં કહ્યું સાહેબ જેવું જે સોનાની ખાણમાં જેવું કામ થાય છે આ કોલાર માઇનમાં ત્યારે મેં ક્યાં વાંચ્યું હતું કે લગભગ 20 મેટ્રિક ટન જે છે કે માટી ફેંદો તો પછી 5 ગ્રામ સોનું મળે. બરાબર એકદમ નીકળી ગયો. મોદી સાહેબ જોઈએ બરોબર સમજી ગયો કે તો એ હર્ડલ પૂરી થઈ. ઓકે. પછી અમે શરૂ કર્યું તો ધીરે ધીરે અમે એ મોનેસ્ટ્રીના મળ્યા તો એ ઘણા બધા ખુશ થયા. મતલબ એનો મતલબ એ કે પછી અમે 2010માં આખું એક સેમિનાર મોદી સાહેબે ના એથી કર્યું એ બડોદામાં. જી જી. દલાઈ લામા આવ્યા હતા. જી જી. અને લગભગ 42 કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ આવ્યા હતા. જી. હે ને બહુ મોટું મતલબ ગુજરાત બુદ્ધિઝમ પર એક સેમિનાર થયો હતો. એ અમારી મતલબ મોનેસ્ટ્રી મળવા પછીની એક રિઝલ્ટ હતું. જી. એમાં એક આખું એ થયું. બરાબર. અને એ તેથી પછી અમે મોનેસ્ટ્રી અત્યારે થોડું કન્ઝર્વેશન પણ કરીએ છીએ. એના ઉપર અમે સેટ પણ બાંધી દીધું છે. પહેલી વખત ઇન્ડિયામાં એટલું મોટું સેટ કોઈને બાંધ્યું હોય તો ગુજરાત સ્ટેટે બાંધી છે. બરાબર હે ને. અને હવે એને આખું મતલબ ડેવલપ કરીએ છીએ. બરાબર. તો ક્યારે જઈએ તો બડો સંતોષ થાય છે ભાઈ કે અમે થોડું મતલબ તમે પ્રી હિસ્ટોરિક પ્રાગૈતિહાસિક જગ્યાઓ પણ ગુજરાતમાં શોધી છે, એના વિશે પણ ટૂંકમાં વાત કરો. ગુજરાતમાં એકચ્યુઅલી જ્યારે મેં આવી તો પહેલાં તો અમે એ થાનગઢમાં જેવું છે એ ત્યાં અમે ગયા હતા. એક રિપોર્ટ ત્યાં કોઈક સલીમ ખાન પઠાણ હતા, એક રામકુભાઈ ખાચર, એ થોડા સામાજિક કાર્યકર્તા છે ત્યાં થાનગઢના. તો એ લોકોને કોઈ એક ટીચર છે, એક સામાજિક કાર્યક્રમ, તો એ લોકો પેપરમાં નાખ્યો તો ત્યાં એક મોટું બોલ્ડર છે, હે એના નીચે એક ગુફા જેવી છે અને ત્યાં અંદર ગેરુ કલરથી કુછ લખ્યું હતું, પેપરમાં આવ્યું હતું. પછી દિલ્હીથી કોઈ મતલબ આપણા ડીજીનું ઇન્સ્ટ્રક્શન આવ્યા અમારા ઓફિસમાં કે ભાઈ ત્યાં કોઈને મોકલો. પછી મેં ગયું ત્યાં ફોટોગ્રાફર સાથે. તો ત્યાં જવાનું એકદમ ક્રોલિંગ કરવાનું જવાનું હતું. પછી આગળ ગયું તમે એને દિવાલ કે પથ્થર પર 3 બાજુ મતલબ લેક છે, મોટું લેક છે, એક અક્ષર કમસે કમ 30-35 સેન્ટીમીટર છે, મતલબ ફૂટથી વધારે. એ 5મી 6મી શતાબ્દીની બ્રાહ્મી છે. અનફોર્ચ્યુનેટલી શું લખ્યું છે હજુ સુધી કોઈને એ ડિસેફર નહીં થયું. તો અમે ત્યાંથી પછી એપિગ્રાફી બ્રાન્ચથી પણ લોકો આવ્યા પર એ પણ કશું કર્યા નથી, મતલબ સમજમાં નહીં આવે. એ એકચ્યુઅલી એવું છે કે કુછ અભ્રંશ જેવી લેંગ્વેજમાં લખી હોય છે. તો ગુજરાતની ભૂમિ પર માણસો ક્યારથી રહે છે? પછી હા એ વાત પર આવે તો ગુજરાતમાં એકચ્યુઅલી ને પ્રીહિસ્ટોરિક સાઇટો ઘણી બધી છે. એ દરેક મોટી જો નદીઓ છે, મતલબ જે ખાસ કર ભુજમાં, એ કચ્છ બાજુ, પછી સૌરાષ્ટ્ર બાજુ, અને એ આપણા સાઉથમાં જે છે કે હવે તો દરેક રિવર પર છે, સાબરમતી પણ છે, નર્મદા પણ છે. તો ત્યાં જે છે કે આપણા આજથી મતલબ જે છે કે 15 લાખ સાલ થી લઈને અને લગભગ 2-3 લાખ સાલ પહેલાંના અવશેષો છે હ્યુમનના, જો સ્ટોન ટૂલ જેને કહીએ, જે અમે જો છે. તો જે એમાં એક જીઓલોજીકલ હિસ્ટ્રી હોય છે દરેક, મતલબ જે આર્કિયોલોજી છે એ રીતે હ્યુમનની પહેલાંની હિસ્ટ્રી જીઓલોજીથી મળે છે. જીઓલોજીકલ જમાવ સાથે જે એ છે ને એ પાષાણ એ મળે છે, એના ઓજાર હથિયાર. તો એ જે જીઓલોજીની લેયર હોય છે ક્લાઇમેટ સાથે સંકળાયેલી હોય છે. જ્યારે ક્લાઇમેટ બહુ મતલબ વરસાદ પડતી હોય તો એમાં જે છે કે આખું મતલબ ગ્રેવલ આવે, એ ગ્રેવલ સાથે જે જ્યાં મનુષ્ય વસ્તી હોય એ લોકોના હથિયારો પણ વહીને આવે, હે. તો એ મતલબ લેયરમાં ડિપોઝિટ થાય. તો એ કામ પણ પ્રી હિસ્ટોરિયન કરે છે. તો એ લેયરથી અમે મતલબ જે નર્મદામાં ફર્સ્ટ ગ્રેવલ, સેકન્ડ ગ્રેવલ, થર્ડ ગ્રેવલ, તો એ ગ્રેવલમાં ઉત્તરોત્તર ડેવલપમેન્ટ થાય છે ઓજારોમાં. તો ફર્સ્ટ ગ્રેવલ એકચ્યુઅલી અમે એને કહીએ છીએ કે લોઅર પેલેથિક. તો કેટલું જૂનું, કેટલા હજારો, કેટલા લાખો વર્ષ, મતલબ એ છે મતલબ 3 લાખ વર્ષ પહેલા. અચ્છા. હા, હે ને. તો આટલા જૂના સમયથી માણસો, આટલા જૂના સમયથી માણસો મતલબ ત્યાં આવી ગયા હતા. પણ તમને પૂછવું છે કે આટલું જૂનું જાણીને આપણે કરવું શું છે? ઘણીવાર એવું થાય કે આ ખાલી શોખ છે કે આવું જૂનું જાણીને આપણે આપણે શા માટે પાછળ જઈએ? અને આર્કિયોલોજી મારા માટે તો મેં કહ્યું કે એક સાધના જેવી છે. કોઈ લોકો તપ કરીએ છે, કોઈ ધાર્મિક વિધિ કરે છે, શોધવા માંગે છે કે આપણા મતલબ જે છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરો તો, હે બરાબર. એ આર્કિયોલોજી એવો સબ્જેક્ટ છે કે મને લાગે છે કે મનુષ્યની જો બિગનિંગ છે અને કેવી રીતે વિકાસ પામ્યો અને
કેમ ક્લાઇમેટ સાથે યા વિપરીત પરિસ્થિતિ સાથે કે રીતે એને મતલબ સામનો કર્યો હોય, ઠીક છે ને, અને એના વચ્ચે રસ્તો કાઢીથી આગળ વધે છે. બરાબર. એ તમે એકચ્યુઅલી જ્યારે તમે એક્સપ્રેશન કરો, અને મેં એકચ્યુઅલી એક્સપ્રેશન એ રીતે શીખ્યું કે આપ એક્સપ્રેશનમાં પહેલાં જ્યારે જમીન પર કોઈ વસ્તી વસી હોય તો ત્યારે બિચારી એ માણસ જો ભણાવતો હોય એને દિમાગમાં કેવો નકશો હોય, હે એ મકાનની પરિકલ્પના કરતું હોય, કેટલી ખુશી હોય કે મારું પહેલું મકાન છે, મતલબ હે ને, એક ધોલાવીરાનું જો પહેલું મકાન હશે, એનું જો બિલ્ડર હશે યા આર્કિટેક્ટ હશે, એનું સપનું સાકાર થાય. જી જી, ઠીક છે ને. તો આવી કલ્પના જ્યારે આપ આર્કિયોલોજિસ્ટ થઈને કરો તો તમને એકદમ એવું આનંદ મળે, મતલબ, અને પછી લાગે ભાઈ અમારા રૂટ ક્યાં છે, મતલબ. તો એ તો આર્કિયોલોજિસ્ટ તરીકે સૌથી મતલબ તમને શું લાગ્યું કે તમારા જીવનમાં શું એવું આવ્યું કે જે પહેલા નહોતું, કે આર્કિયોલોજી વગર ના હોઈ શકે, એવી કઈ વાત છે? ये बात છે एक्चुअली મને લાગે છે, एक तो ये बाबत में मैंने एक सबसे मतलब आप कहो છે मतलब ये कि वो कहते हैं ना कि वो वैराग्य જેવું કે લોક બહુ કહે છે ભાઈ એવું થાય તેવું થાય, મતલબ, પર મેં કહ્યું કે ભાઈ દેખો 5000 સાલથી એટલું ટીંબો પડ્યું છે, આ લોકો ક્યાં ગયા એ લોકો વારે કોઈ જાણતા નથી, ઠીક છે ને, પણ એ લોકો પોતાનો ક્રમ કરીને ગયા, જે ત્યારે મતલબ જે કરવાનું હોય એ બધું કર્યું છે. આવી જેવું અમારા વેદમાં છે, ઘણા બધા ઋષિઓ છે, પણ એનો અતોપતો નથી, બરાબર, માત્ર નામ છે. મતલબ એક પ્રકારથી સમાજના માટે શું કરવાનું હોય, આ રીતે જૂના લોકોને મતલબ એક વિચારીએ કે જે આજે અમે ખાઈએ છીએ એમાંથી ઝેર ખાઈને કેટલા મર્યા હોય, જી, તો જ ખબર પડી હોય કે એ નહીં ખાવાનું, જી, ઠીક છે ને. તો એ આપને જ્યાર સુધી જૂની આપ એ લોકોને મતલબ જો કર્યું હોય, બરાબર, है ना, ये आपने એના બોધ પાઠ नहीं હોય, है ना, तो हमने जिंदगी मतलब કે એવું લાગે ભાઈ કે મતલબ ये આજે જ છે, જી, ઠીક છે ને, પણ એના પાછળ કેટલી પીઢીઓ ને હજારો લાખો વર્ષોનું જ્ઞાન એમાં છે, તપસ્યા છે, મતલબ. એટલે તમને બાજી એ પૂછ્યું, ઘણા બધા યંગસ્ટર્સ આ શો જોતા હોય છે, મને પૂછવું છે કે આર્કિયોલોજીમાં જવાય કે ના જવાય, એને જવું હોય તો કેવી તૈયારી રાખવી? દેખો, આર્કિયોલોજીમાં તમારે એઝ એ જોબ મતલબ જવાનું હોય તો એમાં તકો હવે એટલી મોટી નથી, હે ને, ક્યોંકि ડિપાર્ટમેન્ટ સરકારી ડિપાર્ટમેન્ટ જે યુનિવર્સિટીમાં कुछ હોય, પરંતુ એઝ એ પ્રોફેશનલ તરીકે તમે એક જ્ઞાન મેળવી શકો. ક્યોંકि આજે મેં જોયું કે તમે જે આપણા એ જો જેને ये ट्रिनिटी कुछ लख्યું ને, ये अपना अमीश त्रिपाठी, हाँ अमीश त्रिपाठी, मोटर सब मेलुहा, हाँ है, और मेलुहा આવ્યું, પછી અત્યારે ઘણા બધા મતલબ રાઇટર એ બાજુ આવ્યા છે, કોઈ મહાભારત પર કામ કરે છે, અશ્વિન સાંઘી જેવા ઘણા બધા, એ ગણાત્રા છે, એમી ગણાત્રા અત્યારે મહાભારત અનરેવર્ડ છે. તો આ લોકો એકદમ મોડર્ન એજ્યુકેશનના, IIM IIT, એ લોકો આ બાજુ કેમ ટર્ન થઈ ગયા, ઠીક છે ને, બરાબર. તો एक्चुअली જે છે કે જે આપને આપણા મતલબ ये अपना रूट શોધવામાં જો મજા આવે, જો શાંતિ મળે, જી, ये બીજું ક્યાં છે નહીં એકચ્યુઅલી, જી, ઠીક છે ને. और આપણી મતલબ સભ્યતા એવી છે કે અમે મતલબ એવા માર પીટ કરીને ઉપર નહીં આવ્યા, મતલબ, है ना, અમે સર્વે સંતુ નિરામય વાળી વાત છે, મતલબ, જી, હે, કે આપણા માટે પણ કરીએ, બીજા માટે પણ વધારે કરીએ, એ રીતની અમારી બહુ યુનિક છે, આખી વસ્તુ જે મને લાગે આર્કિયોલોજી એવો વિષય છે કે જેના પર ચર્ચાનો અંત નથી, પણ હવે અહીંયા સમયનો પ્રવાહ આપણે રોકવો પડશે, કેમ કે જિંદગી કાફે સંવાદનો હેલ્લારો એક કાર્યક્રમમાં આપણે ટૂંકમાં ગાગરમાં સાગર સમાવવાની જે વાત છે, અને જ્યારે આપણે 4,000 વર્ષ જૂના શહેરોની વાત કરતા હોઈએ ત્યારે મને લાગે છે કે સમયે રોકાઈને આખી વાત સાંભળવી પડે. તો સમયના કિનારે હસ્તાક્ષર કરનારા YS રાવત સાહેબ, આપ જિંદગી કાફેમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આખી એક સમય યાત્રા ટાઈમ ટ્રાવેલ કરાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપનો ખૂબ ખૂબ આભાર, મને એ તક આપી, એટલીસ્ટ મેં વ્યક્ત કરી શક્યું કે અમે કેવી રીતે यहाँ तक પહોંચ્યા. જી જી, बहुत बहुत આભાર. જી જી. તો આ હતા યદુવીરસિંહ રાવત કે જેમણે ધોળાવીરાના પહેલા પથ્થરથી માંડીને છેલ્લા પથ્થર સુધીની એક આખી શહેરની યાત્રા કરી છે. એમણે વડનગરમાં ખોજ કરી છે, એમણે લોથલ હોય કે નર્મદાની ખીણ હોય કે થાનગઢની જૂની પેઇન્ટિંગ્સ હોય, આ દરેક જગ્યાએ
સમય ઉપર પોતાના હસ્તાક્ષર છોડ્યા છે. તો આવા હસ્તાક્ષર કરનારા હતા આજના આપણા અતિથિ, આપણા ગેસ્ટ. હવે મળીશું આવતા સપ્તાહે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જોતા રહો જિંદગી કાફે, સંવાદનો હેલ્લારો.